મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલી પ્રખ્યાત બ્રાન્ડ ગણાતી છાશવાલેના ત્યાંથી 500 ગ્રામ મઠાના પેકિંગમાંથી મૃત મચ્છર નીકળતા મઠો બિન આરોગ્યપ્રદ વધારી દેવાનો મામલો સામે આવ્યો છે. વિગતે વાત કરવામાં આવે તો મોડાસાના માલપુર રોડ પર આવેલી છાશવાલેના ત્યાંથી મોડાસાના સ્થાનિક કમલેશભાઈ રાઠોડ નામના સ્થાનિક ગ્રાહકે 11 માર્ચ મંગળવારની રાત્રિના 7:30 વાગ્યાના અરસામાં 500 ગ્રામ કેસર પિસ્તા મઠાનું પેકિંગ ખરીદ્યું હતું. પેકિંગ ખરીદ્યા બાદ ઘરે પહોંચી જમવા માટે પેકિંગ ખોલ્યું ત્યારે મઠ્ઠા ઉપર મૃત મચ્છર જણાઈ આવતા ગ્રાહક તેમજ પરિવાર અવાક થઈ જતા તરત જ મઠ્ઠાનું પેકિંગ લઈ ખરીદ સ્થળે છાશવાલે નામના આઉટલેટ શોપ પર પહોંચ્યા હતા. રજપડના કર્મચારીને સમગ્ર હકીકત જણાવતા સમસ્યાનો ઉકેલ લાવવાના બદલે ગ્રાહકને સંતોષ જવાબ આપી જવાબદારીમાંથી છટકવા પ્રયાસ કર્યો હતો. રિપોર્ટર વાલમ બારિયા, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, માલપુર. મારું નામ મિનેશભાઈ મોહનભાઈ રાઠોડ છે. આજરોજ હું લગભગ 7:30 વાગ્યાની આસપાસ અહીંયા આગળ કેસર પિસ્તામાં મઠ્ઠો લઈ ગયેલ, જે ઘરે જઈને ખોલતા એની અંદરથી મચ્છર નીકળેલ છે. એ લઈને હું દુકાને પરત આવેલ છે અને એમને બતાવ્યું કે આ રીતે મચ્છર નીકળેલ છે. તો એમને કહ્યું કે હું તમને રિપ્લેસ કરી આપું, બરાબર, પણ રિપ્લેસ કરવાની જરૂર નથી. આની અંદર આ રીતે કેટલા લોકો સાથે આવી છેતરપિંડીઓ થતી હોય અને કેટલા લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોય, એટલા માટે હું આગળની આ કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ છું.